રાજ્યની આર્થિક રાજધાની અને સ્માર્ટ સિટી અમદાવાદ એક રાતના વરસાદમાં જ પાણી થઈ ગયું। થોડા જ વરસાદમાં એએમસીના મોટા દાવાઓ અને પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખુલી ગઈ। બધા જ દાવા વચનો વરસાદી પાણીમાં ધોવાઈ ગયા। શહેરીજનો સંકટમાં મુકાયા। જુઓ મહા મુશ્કેલીમાં મુકાયેલા મહાનગરમાં આજે શું થયું છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂનની જે બી એક્ટિવિટી છે અંતર્ગત જે ગયા વખતે 147 જે વોટર લોગિંગ સ્પોટ હતા એના અંતર્ગત આ વખતે કામગીરી કરવામાં આવેલ છે। એમાં 147 જે અલગ અલગ ઝોનમાં જે વોટર લોગિંગ સ્પોટ હતા ત્યાં કેચપીટ મેનહોલની સફાઈ હોય, ડિસિલ્ટિંગ હોય, સીસીટીવીની કામગીરી હોય, રિહેબની કામગીરી હોય, અથવા તો જ્યાં ઝોનલ લેવલના કામ હતા એવી રીતેની પ્રોજેક્ટ લેવલે ઈસ્ટર્ન વેસ્ટર્ન ટ્રંક લાઇનનું કામ હોય, ખારીકટ કેનાલનું કામ હોય, એવા ઘણા બધા મોટા સ્કેલના પ્રોજેક્ટ લીધા છે। સાથે સાથે જે વાહનોના જે પ્રશ્નો હોય છે અંડરપાસમાં ને એમાં પણ જે ત્યાં પંપ હોય છે, પંપ ઓપરેશનલ છે અને ત્યાં પાણી અંડરપાસમાં ભરે તો ત્વરિત રીતેનો નિકાલ થાય એની મેન્ટેનન્સની એ બધી કાર્યવાહી પણ ઓવરઓલ પૂર્ણ કરવામાં આવેલ છે। સાંભળ્યું તમે? આજે અમદાવાદ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર મિરાંત પરીખ 4 જૂન 2025ના દિવસે પ્રી મોન્સૂન પ્લાન એએમસીએ બનાવ્યો ત્યારે આ દાવા તેમણે કર્યા હતા, પણ આ તમામ દાવાઓની પોલ 15 દિવસમાં જ ખુલી ગઈ। અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી, સ્માર્ટ સિટી, પણ એક રાતના વરસાદે આ શહેરની હકીકત ખુલ્લી કરી દીધી। રસ્તા ઉપર પાણી, અંડરપાસ બંધ, વાહનો ફસાયા અને શહેરીજનો હેરાન પરેશાન। પાણી અંડરપાસમાં ભરે તો ત્વરિત રીતેનો નિકાલ થાય એની મેન્ટેનન્સની એ બધી કાર્યવાહી પણ ઓવરઓલ પૂર્ણ કરવામાં આવેલ છે। મેન્ટેનન્સની એ બધી કાર્યવાહી પણ ઓવરઓલ પૂર્ણ કરવામાં આવેલ છે। અમદાવાદ મહાનગરપાલિકાએ લાખો રૂપિયાનો પ્રી મોન્સૂન પ્લાન બનાવ્યો। એઆઈ ટેકનોલોજી આધારિત કંટ્રોલ રૂમના ગાજા વાજા વગાડ્યા, મોટા દાવા કર્યા, પણ આ બધું એક જ વરસાદમાં ધોવાઈ ગયું। જુઓ આ દ્રશ્યો। આ છે વાડીનાથ ચોક, જ્યાં પાણીએ આખો વિસ્તાર બેડ બનાવી દીધો છે। રસ્તાઓ પર ખાડા, વાહન ચાલકોની હાલત ખરાબ। અખબારનગર અંડરપાસ તો પાણીથી તરબોળ છે, જ્યાં એક કાર ફસાઈ ગઈ, તેને ક્રેનની મદદથી બહાર કાઢવી પડી। એએમસીના દાવા હતા કે કોઈ અંડરપાસ બંધ નહીં થાય, પાણીનો તુરંત નિકાલ થશે, પણ હકીકત શું છે? શહેરના મુખ્ય રસ્તાઓ પર પાણી, ટ્રાફિક જામ અને જનજીવન અસ્તવ્યસ્ત। આ દ્રશ્ય તમે જોઈ શકો છો અમદાવાદના વાડીનાથ ચોકના, કે જ્યાં દર વર્ષે જેમ આ વર્ષે પણ સામાન્ય વરસાદમાં પાણી ભરાય છે। અમદાવાદ મહાનગરપાલિકાની કોઈ ટીમ આ પાણીના નિકાલ માટે અહીંયા દેખાતી નથી। મહત્વનું છે જો સામાન્ય અને નજીવા વરસાદમાં વાડીનાથ ચોકની આ સ્થિતિ થતી હોય તો જો ભારે અને અતિભારે વરસાદ આવે તો કયા પ્રકારના દ્રશ્યો સર્જાય તે કહેવું મુશ્કેલ છે। અનેક લોકો વાડીનાથ ચોકમાં પાણી ભરાયાની રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ તેનો ઉકેલ હજુ સુધી આવ્યો નથી। આ દ્રશ્યો અમદાવાદની હાટ કહેવાતા એસજી હાઈવેના છે। સરખેજ ગાંધીનગર હાઈવે પાણીમાં સમાઈ ગયો છે। ઘૂંટણ સુધી પાણી ભરાયેલું, વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। અનેક વાહનો પણ ખોટકાયા। શહેરમાં પાણી ભરાવાના કારણે અત્યારે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે। અત્યારે હું એસજી હાઈવે ઉપર ઉપસ્થિત છું અને અત્યારના દ્રશ્ય હાલ આપ જોઈ લો કે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। લોકો નોકરી ધંધા જવા નીકળ્યા છે, પરંતુ પહોંચી શકે એવી સ્થિતિમાં નથી। આપ જુઓ કે કેટલો લાંબો ટ્રાફિક જામ અહીં છે અને આ એ હાઈવે છે જે અમદાવાદને ગાંધીનગરથી જોડે છે। લોકોના વાહનો ખોટવાઈ રહ્યા છે, પરંતુ જે દાવાઓ અમદાવાદ મહાનગરપાલિકા કરે છે અથવા તો પ્રશાસન કરે છે કે ચોમાસામાં જે પાણી છે એ ન ભરાય, પરંતુ એવા દાવાઓ પોકળ સાબિત થાય છે। આ દ્રશ્યો વેજલપુરના મકરબા વિસ્તારના છે, જ્યાં પોલીસ હેડક્વાર્ટર નજીક જ વરસાદી પાણી સાથેનું ગટરનું ગંદુ પાણી રસ્તા ઉપર ફરી વળ્યું। આખા વિસ્તારમાં દુર્ગંધ, લોકો હેરાન।
એએમસીના પ્રી મોન્સૂન પ્લાનમાં આ વિસ્તારોનું ધ્યાન ગયું નહોતું. લાખો રૂપિયા ખર્ચીને બનાવેલા પ્લાને આખરે શું આપ્યું? મુશ્કેલી, હેરાનગતિ અને ખાડામાં ફસાતા શહેરીજનો. મોડી રાત્રે અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે. ભારે વરસાદ પડવાના પગલે શહેરમાં જુદા જુદા જે એરિયા છે ત્યાં પાણી ભરાયા છે. અત્યારે આ જે દ્રશ્યો હાલ આપ જોઈ રહ્યા છો એ પોલીસ હેડક્વાર્ટર મકરબાના છે. હર હંમેશ અહીં પાણી ભરાઈ જવાની સમસ્યા હોય છે અને જે પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ કરવામાં આવે છે કે ઘણા બધા એરિયા એવા છે કે જ્યાં ગયા વર્ષે પાણી ભરાતું હોય પરંતુ આ વર્ષે નહીં ભરાય, તો એવા તમામ દાવાઓ પોકળ સાબિત થાય છે, કારણ કે આ એ જ એરિયા છે કે જ્યાં દર વર્ષે પાણી ભરાય છે. એએમસીએ 841.45 કરોડ રૂપિયાના 37 પ્રોજેક્ટને મંજૂરી આપી. 4328 નવા કેચપીટ બનાવ્યા. એઆઈ આધારિત કંટ્રોલ રૂમની બડાઈ કરી, પણ શું આ બધું માત્ર કાગળ પર જ હતું? એક રાતના વરસાદે એએમસીના તમામ દાવાઓની પોલ ખોલી નાખી. 157 વિસ્તારોમાં હજુ પણ વોટર લોગિંગની સમસ્યા અને મોટાભાગના પ્રોજેક્ટ ચોમાસા પહેલા પૂરા થવાના નથી. ઘણી તકલીફ પડી રહી છે. એસજી હાઈવે હોવા છતાં પણ આટલું બધું પાણી ભરાવા હોવા છતાંથી અમારા જેવા નાના બાળકો જે જઈ રહ્યા છે કોલેજે, એ લોકો સરખી રીતે વાહન ચલાવી બી નથી શકતા અને વાહન અધવચ્ચે બંધ થઈ જાય છે. તો ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટાઈમ ફોર અસ. એએમસીના સત્તાધીશો અને ભણેલા ગણેલા અધિકારીઓ પર સવાલો ઉઠી રહ્યા છે. જો દર વર્ષે વરસાદમાં પાણી ભરાવવાનું જ હોય તો લાખો રૂપિયાના પ્રી મોન્સૂન પ્લાનનો શું મતલબ? પ્રજાના પૈસાનું આવું પાણી કરવું શું યોગ્ય છે? શું એએમસી પાસે આ સવાલોના જવાબ છે ખરા? કે ફરી એકવાર નવા દાવા અને નવા પ્લાનની રાહ જોવી પડશે? અમદાવાદના શહેરીજનો હવે જવાબ માંગે છે. એએમસી આ વખતે પોતાની નિષ્ફળતાનું શું નિરાકરણ લાવશે?